સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભક્તિના 20 દોરાનું મહાત્મ્ય અને તે અંગે પૂજ્ય પ્રભુશ્રીજીના અનુભવ ઉદ્ગારો. એક પત્રમાં પૂજ્ય પ્રભુશ્રીજીએ આજીજીપૂર્વક વિનંતી કરી કુપોદને પૂછ્યું કે મારો કંઈ દોષ તો નથી થયો? હે નાથ, તમારા વિના અમારો દોષ કોણ બતાવશે? માટે જવાબ આપવા કૃપા કરશો. તેના જવાબ રૂપે પરમ કુપોદેવ પત્ર પાઠવે છે, જે આ વચરામૃત 534. આ પહેલાં તો પૂજ્ય પ્રભુશ્રીજીએ કુપોદને પત્ર લખ્યો, જેનો પ્રત્યુત્તર કુપોદેવ આપતા નથી. પ્રભુશ્રીજી બે પત્રો ઉપરાઉપરી લખે છે, તેમ છતાં પણ કુપોદેવ ઉત્તર આપતા નથી. ત્રીજા પત્રની આજીજીપૂર્વકની વિનંતી બાદ આ વચનામૃત 534મો પત્ર પાઠવ્યો. પ્રભુશ્રીજી આ પત્ર વાંચતા જાય અને આંખમાંથી દળદળ આંસુ ટપકતા જાય. હાય હાય, મેં આવું જ કર્યું છે? હું તો લોકોના રોટલા માગીને ખાઉં છું. પણ પોતે એકરાર કરેલો પત્રમાં કે સંસારિકા ટુકડા, ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે આંત. પરમ કુપોદને પત્ર લખે છે, જીવ ક્યાં ભૂલે છે સમજાયું, પોતાની દશા કેટલી અધમ છે તે એકરાર રૂપે પત્ર પણ લખ્યો. ખરી આશ્રય ભક્તિ, ખરું શરણ અને દીનતાના દોહરા ફરી ફરી નિધિધ્યાસન કરતાં પોતે નિસાધન છે એ પ્રતીત કર્યું. હવે એ નિશ્ચય આવ્યો કે મારે શરણ અને આશ્રય લેવો જ પડશે. સાધન તો છે, પણ સાધન કરશે શું? જીવ સવળી આવે તો મળેલ મનુષ્ય દેહ, જ્ઞાનીનો જોગ, બોધ બધું જ કામ લાગે. જીવ નક્કી છૂટે, અંતરંગનો રણકાર ઉઠે છે. અજ્ઞાન ખસ્યું, હવે ભ્રાંતિ ટકે ક્યાં સુધી? ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ, ભવને કિનારે આવી ગયા. પછી તો છેલ્લા દિવસોમાં મુમુક્ષુઓને કહેતા કે આ પત્ર વચનામૃત 534 તમારી ઉપર લખ્યો છે એમ ધારી વિચાર કરવો. 20 દોરાનું પરમાર્થ શું છે તે આ વચનામૃત 534માં છે. વાંચનારે આ પત્ર પોતાના ઉપર જ લખ્યો છે એમ સમજીને મનન કરવો, એમ પૂજ્ય બ્રહ્મચારીજી પણ બોધમાં જણાવતા. પત્રમાં બોધ્યું છે કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવા ભાવ સ્ફૂરતા નથી. એ આદિ જીવની વિષમ દશા કહી પ્રભુ પ્રત્યે દિનત્વ કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ, કોઈ માર્ગ મને દેખાતા નથી. કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે અને સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છતે તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. તે યોગથી મારી નિવૃત્તિ કર અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. પરમ કુપોદેવ સ્વયં આ પત્ર 534માં 20 દોહરા અંગે પ્રકાશ્યું છે કે આ ભાવના 20 દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. આગળ બોધે છે કે તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો તે વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. સર્વે છૂટવાના ઈચ્છુકને 20 દોહરાની ફરી ફરી અનુપ્રેક્ષા કરવા સત્પુરુષની આજ્ઞા છે. એ જીવ હવે થોભ પાછો ફર, મોં સાચી દિશાએ કર, એમ જ્ઞાની પોકાર કરે છે. ને તો અનંતકાલથી ભૂલ કરતો આવ્યો છે તે આમને આમ ચાલશે અને ભાવ ભ્રમણ ચાલુ જ રહેશે. જીવ ફરી ફરી વિચારે ત્યારે ભાન થાય કે એ ભગવાન, મારું બધું જ લૂંટાઈ ગયું, મેં પોતે જ લૂંટાયું, પોતે પોતાનો વેરી. આ પત્ર વાંચીને પૂજ્ય પ્રભુશ્રીજીને તો બહુ ખોટું લાગ્યું કે મારું સાધુપણું, જપ તપ બધું નકામું ગયું. પૂર્વ પુણ્યને લીધે સાધુપણું તો મળ્યું, મહત પુણ્ય જ્ઞાનીનો ભેટો થયો, મહત પુણ્ય જ્ઞાનીનું ઓળખાણ પણ થયું, ચડતે પુણ્ય તેઓની આજ્ઞા મળી, સમાગમ મળ્યો. પણ હે પ્રભુ, મેં તો આવડા જ માર્ગ આરેદેલ. હાય હાય, હે પ્રભુ, મારું બધું લૂંટાઈ ગયું. પછી તો પ્રભુશ્રીજી કહેતા કે મને રાત્રે ઊંઘ પણ ના આવે, આંખમાંથી આંસુ પડે. આમ થાય ત્યારે ખરી આલોચના, ખરું પ્રતિક્રમણ થાય અને આંસુ સાથે અનંતકાળના કર્મો પણ ખરે નિર્જરા થાય. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુએ, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ પ્રતિક્રમણ નિંદામી, ગરહામી
અપ્પાણમ વો સિરામી. 20 દોરાના મહાત્મ્ય અંગે પ્રભુશ્રીજી કહેતા કે આ 20 દોરા ઓહોમાં કાઢી નાખવાના નથી, એટલે કે સામાન્યમાં કાઢી નાખવાના નથી. આ તો સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે. એની કિંમત કેટલી પણ પાત્રતા આવે તો જણાય. આ 20 દોરા લખાયા સંવત 1947માં અને છેક સંવત 1953માં, એટલે કે 6 વર્ષ બાદ પરમ કુલદેવ વચનામૃત 747માં લખી જણાવે છે કે મુનિ શ્રી દેવકરણજી 20 દોહરા દિનતાના મુખ પાઠે કરવા ઈચ્છે છે, તેથી આજ્ઞાનો અતિક્રમ નથી, અર્થાત તે દોહા મુખ પાઠે કરવા યોગ્ય છે. 20 દોહા સ્મરણ કરવાની અને તેને વિશેષ અનુપ્રેક્ષા કરવાની કૃપાલદેવની હર કોઈ છૂટવાના કામીની આજ્ઞા છે. જે પાકા કરવાની આજ્ઞા માટે દેવકનજી મુનિને 6 વર્ષ ખમવું પડેલું. પૂજ્ય પ્રભુશ્રીજી પછી તો આ 20 દોરાના મહાત્મ્ય અંગે બોધમાં જણાવતા કે આ સંસાર એ તાળવું ફાડી નાખે એવું કાળકૂટ વિષ છે, તે વિષ ઉતારે એવા 20 દોરા છે. સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે. ગારુડી મંત્ર સાપનું ઝેર ઉતારે અને એકવાર કદાચ બચાવે. આ તો ભવનું ઝેર ઉતારે એવો મંત્ર છે. 20 દોહા એ મહામંત્ર છે, જાપ છે. તેની ભક્તિથી સંસારનું કર્મનું ઝેર ઉતરે એવી આ ભાવરોગ અને ભાવરોગની ઔષધિ છે. જીવનો રોગ તો મટે, અમર કરી દે. બોધમાં જણાવતા 20 દોરા આત્મભાવે બોલવા મંત્ર સમાન છે. 100 વખત 1000 વખત બોલાય તોય ઓછા છે. લાભના ઢગલા છે, અપૂર્વ ચમત્કારિક છે. આ જીવતા સુધી કરશો તો સમાધિ મરણનું કારણ છે. સંકિતનો ચાંદલો થશે, વધારે શું કહું. 20 દોહરા વગેરે પરમ કુલદેવની વાણી એ તો આત્મસ્વરૂપ પામેલા એવા પુરુષની વાણી છે. એ દેવચંદ્રની વાણી કરતાં ચડિયાતી છે. ઉપદેશામૃત પાનું 411. તેઓ તો કહેતા કે ભક્તમર વગેરે સ્તોત્ર છે, પણ 20 દોહરા બધાનો સાર છે. કોણે આપ્યા છે? ઉપદેશામૃત પાનું 467. વારંવાર કહેતા અમને આપેલું તમને આપીએ છીએ. સંકિતનું સમાધિ મરણનું કારણ છે. અમને લાભ થયો તે તમને કંઈ બતાવ્યું. અમારે કાંઈ સ્વાર્થ નથી, તમને છેતરવાય નથી. 20 દોહરા ચિંતામણી ગણી સંઘરી રાખવા યોગ્ય છે. સાચી હુંડી છે, જેવી તેવી નથી. વિશ્વાસ હશે તો કામ થઈ જશે. 20 દોરાનો દરેક શબ્દ મંત્ર તુલ્ય છે. ગોળ નાખે તેટલું ગળ્યું થાય. જેટલો હૃદયનો ભાવ આમાં રેડે તેટલો આત્મા ઊંચે આવે એવો એમાં ચમત્કાર છે. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણી નહીં વાર. અર્ધમાગદી કે સંસ્કૃત ન આવડે કે ન સમજાય, પણ સમજાવણ ઉપકાર શો. પણ આ 20 દોહરા આલોચના પ્રાયશ્ચિત પ્રતિક્રમણ રૂપે વારંવાર અનુપ્રેક્ષા કરતા કર્મો વિવર આપે, એટલે કે માર્ગ દે અને જીવ નિર્મળો થાય. આમાં પ્રવૃત્તેલ બોધને આધારે પ્રાયશ્ચિત આલોચના કર્યા કરવાથી જીવ કર્મમલથી હલકો થાય છે. શરણ અને આશ્રય ગ્રહણ કરે અને પરમ કુલદેવ પ્રત્યે ફરી ફરી પરમ દૈનિત્વ ભાવે તેઓના ચરણે પડી એટલે કે તેઓની આજ્ઞાએ વર્તવા નિર્ધાર કરે અને તે મુજબ આચરે તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. આગળ જતાં સદગુરુ સંત અને પરમાત્મા એક જ છે એમ થતાં ભક્તિ દીપી નીકળે, પરાભક્તિ ખીલે અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થતાં પરમ ધર્મ પ્રગટે. હવે જીવને સમ્યક દર્શન થતાં ભવભ્રમણથી છૂટવાનું અપૂર્વ કારણ સહજમાં બની આવ્યું. હવે જીવ છૂટવાનું નક્કી. જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે, તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી. સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટ આણી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ